ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી પહેલા એક બેઠક થશે બિનહરીફ। ઠાસરા બ્લોકથી મહિલા ઉમેદવાર પ્રિયાબેન પરમાર થઈ શકે છે બિનહરીફ જાહેર। પ્રિયાબેન પરમાર પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધુ છે। પ્રિયાબેન પરમાર ઠાસરાના એમએલએ યોગેન્દ્રસિંહ પરમારના પુત્રવધુ। ખેડા દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ। ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના 12 બ્લોકની 10 સપ્ટેમ્બરના ચૂંટણી। 12 બ્લોકની સાથે એક વ્યક્તિગત બેઠક માટે પણ યોજાશે ચૂંટણી। ભારતીય જનતા પાર્ટીએ તમામ 12 બ્લોક માટે જાહેર કર્યા છે ઉમેદવાર। ભાજપે આજે આણંદમાં અલગ અલગ બ્લોકના સભાસદો સાથે બેઠક યોજી। કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના 8 બાકી ઉમેદવાર ફોર્મ ભરશે। અગાઉ કોંગ્રેસના 4 ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સત્તા મંડળ માટેની ચૂંટણીનો જંગ જામ્યો છે। કહી શકાય આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ 12 બ્લોક માટે 12 મેન્ડેટ જાહેર કર્યા। સૌપ્રથમ 4 મેન્ડેટ જાહેર કરતાની સાથે જ 4 જે મેન્ડેટ જાહેર કર્યા હતા તેવા ઉમેદવારોએ ફોર્મ ભર્યું। ગઈકાલ મોડી રાતે એક નામ જાહેર કર્યું ને એ પહેલાં 7 જેટલા નામ જાહેર કર્યા, એટલે 8 જે નામ છે તે જાહેર કર્યા છે અને આજે તે લોકો ફોર્મ ભરશે। મહત્વની બાબત છે કે તેમની સાથે સાથે કોંગ્રેસ પણ મથામણ કરી રહી છે ને કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ અહીં ત્યાં આગળ પહોંચી અને આજે ફોર્મ ભરશે। બીજી તરફ 12 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે જંગ જામવાનો છે। ત્યારે એબીપી અસ્મિતા પાસે પાકી માહિતી છે કે આમાંથી આ 12 બ્લોકમાંથી ઠાસરા બ્લોક છે તે ઠાસરા બ્લોક બિનહરીફ થાય તો નવાય નહીં। કારણ કે ઠાસરા બ્લોકની જો વાત કરવામાં આવે તો ઠાસરા બ્લોકના જે પૂર્વ ચેરમેન જે રામસિંહ પરમાર છે તેમની પૌત્રવધુ અને હાલના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર જે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય છે તેમની પુત્રવધુને પસંદગી ઉતારવામાં આવી છે, પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર। પ્રિયાબેનની વાત કરવામાં આવે તો પ્રિયાબેનની સામે લડનારું કોઈ અત્યારે દેખાઈ નથી રહ્યું। માટે એબીપી અસ્મિતા પાસે ચોક્કસ માહિતી છે કે આ જે સીટ છે જે ઠાસરા બ્લોક છે તે ઠાસરા બ્લોકમાં જે મહિલાની પસંદગી કરવામાં આવી છે તે મહિલા બિનહરીફ થાય તો નવાય નહીં। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ।